શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે શ્રાવણ વદ આઠમ છે, જે જન્માષ્ટમી કહેવાય છે. જન્માષ્ટમીની આપ સૌને ખૂબ જ શુભકામનાઓ. આજે જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે આપણે સાંભળશું ગોવિંદ દામોદર સ્તોત્ર. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयत्नं वटस्य पटस्य पोटेशानं बालमुकुन्दं मनसा स्मरामि. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી બિલ્વ મંગલાચાર્ય કૃત ગોવિંદ દામોદર સ્તોત્ર. જે સમયે કૌરવો અને પાંડવોની સામે પરિસભામાં દુશાસને વસ્ત્ર અને વાળથી પકડીને ખેંચ્યા, એ સમય જેનો કોઈ બીજો નાથ નથી એવી દ્રૌપદીએ રોઈને પોકાર કર્યો, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે શ્રી કૃષ્ણ, હે વિષ્ણુ, હે મધુ કેટભને મારનાર, હે ભક્તોના ઉપર અનુકંપા કરનાર, હે ભગવાન, હે મુરારી, હે કેશવ, હે લોકેશ્વર, હે ગોવિંદ, હે માધવ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. જેની ચિત્તવૃત્તિ મુરારીના ચરણ કમળોમાં લાગેલી છે, તે બધી ગોપકન્યાઓ દૂધ દહીં વેચવાની ઈચ્છાથી ઘેરેથી નીકળે, તેમનું મન તો મુરારીની પાસે હતું. તેથી પ્રેમવશ શુદ્ધ બુદ્ધ ભૂલી જવાના કારણે દહીં લો એના બદલે જોર જોરથી ગોવિંદ, દામોદર, માધવ વગેરે પોકાર કરવા લાગી. ખાંડળિયામાં ધાન ભરેલા છે, તેને મુગ્ધા ગોપીઓ મુસલથી કૂટી રહી છે અને કૂટતા કૂટતા કૃષ્ણ પ્રેમમાં વિભોર થઈને ગોવિંદ, દામોદર, માધવ આ પ્રકારે ગાયન કરતી જાય છે. કોઈ કમલનયની બાળા મનોવિનોદના માટે પાળેલા પોતાના કરકમળ પર બેઠેલા કિસુંક કુસુમના સમાન રક્તવર્ણ ચાંચવાળા શુકને શીખવાડતી હતી કે બોલતો પોપટ ગોવિંદ, દામોદર, માધવ. પ્રત્યેક ઘરમાં સમૂહના સમૂહ ગોપંગનાઓ પિંજરામાં પાળેલી પોતાની મેનાઓને તેની લડખટાતી વાણીમાં ક્ષણક્ષણમાં હે ગોવિંદ, હે દામોદર, હે માધવ ઇત્યાદિ રૂપથી કહેવડામાં લાગી રહે છે. પારણામાં પોઢેલા પોતાના નાના બાળકને સુવડાવતી બધી ગોપકન્યાઓ તાલસ્વરમાં ગોવિંદ, દામોદર, માધવ આ પદને ગાય છે. હાથમાં માખણનો ગોળો લઈને મૈયા યશોદા સાથે સંતાકૂકડી ક્રીડામાં વ્યસ્ત બલરામના નાના ભાઈ શ્રી કૃષ્ણને બાળકોના વચમાં પકડીને પોકાર કર્યો, અરે ગોવિંદ, અરે દામોદર, અરે માધવ. વિચિત્ર વર્ણવણ આભરણોથી અત્યંત સુંદર પ્રતીત થનાર હે મુખકમળની રાજહંસરૂપી મારી રસના, તું સર્વપ્રથમ ગોવિંદ, દામોદર, માધવ ધ્વનિનો જ વિસ્તાર કર. પોતાના ખોળામાં બેસીને દૂધ પીતા બાળ ગોપાળ રૂપધારી ભગવાન લક્ષ્મીકાંતને લક્ષ કરીને પ્રેમાનંદમાં મગ્ન થઈ યશોદા માતા આ પ્રકારે બોલ્યા કરતા હતા, ઓ ગોવિંદ, એ દામોદર, એ મારા દામોદર, એ મારા માધવ, જરા બોલો તો સહી. પોતાના સરખા ગોપ બાળકોને સાથે રમતમાં રમતા પોતાના પ્યારા પુત્ર કૃષ્ણને યશોદા મૈયાએ અત્યંત સ્નેહથી પોકાર કર્યો, અરે ઓ ગોવિંદ, ઓ દામોદર, અરે માધવ, ક્યાં તું ચાલ્યો ગયો? અધિક ચપળતા કરવાના કારણે યશોદા મૈયાએ ગાય બાંધવાની રસ્સીથી ખૂબ કસીને ખાંડળિયાથી એ ઘનશ્યામને બાંધી દીધા. ત્યારે તે માખણ ભોગી કૃષ્ણ ધીરે ધીરે આંખો ચોળતા ધીરે ધીરે ગોવિંદ, માધવ, દામોદર કહેતા રોવા લાગ્યા. શ્રી નંદનંદન પોતાના જ ઘરના આંગણામાં પોતાના હાથના કંકણથી રમવામાં વ્યસ્ત છે. ત્યારે તે સમયે મૈયાએ ધીરેથી જઈને તેમના બંને કમલનયનોને પોતાની હથેળીથી બંધ કરી દીધા તથા બીજા હાથમાં માખણનો ગોળો લઈને પ્રેમપૂર્વક કહેવા લાગી, ગોવિંદ, દામોદર, માધવ, લો જુઓ આ માખણ ખાઈ લો. વ્રજના પ્રત્યેક ઘરમાં ગોપાંગનાઓ એકત્ર થવાના અવસર મળવાથી ઝુંડના ઝુંડ પરસ્પર મળીને એ મનમોહન માધવના ગોવિંદ, દામોદર, માધવ આ પવિત્ર નામોને વાંચ્યા કરે છે. તેમનું મુખારવિંદ ખૂબ જ મનોહર છે.
જે પોતાના બિંબના સમાન અરુણ અધરો પર રાખીને વાંસળીની મધુર ધ્વનિ કરે છે, તથા જે કંદમના નીચે ગાય, ગોપ અને ગોપીઓના મધ્યમાં વિરાજમાન છે, એ ભગવાનનું હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રકારે કહેતા સદા સ્મરણ કરવું જોઈએ. પ્રજાજ્ઞાઓ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અને એ યશુમતી નંદનની બાળ ક્રીડાઓની વાતોને યાદ કરીને દહીં મથતા મથતા ગોવિંદ, દામોદર, માધવ આ પદોને ઉચ્ચ સ્વરમાં ગાયા કરે છે. દહીં મથીને માખણનો પિંડ રાખી દીધો હતો. માખણ ભેગી કૃષ્ણની દ્રષ્ટિ પડી ગઈ. ઝટ એને ઉપાડી ગયા. થોડું ખાધું, થોડું વહેંચી દીધું. જ્યારે શોધતા શોધતા ન મળ્યું તો યશોદામાએ તમારી પર સંદેહ કરતા પૂછ્યું કે હે મુરારી, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, સાચું સાચું કહેજો, માખણના પિંડનું શું થયું? તેમના હૃદયમાં પ્રેમનો પૂર આવે છે. આવી માતા યશોદા ઘરને લીપીને દહીં મથવા લાગી ત્યારે અને બધી ગોપીઓ અને સખીઓ મળીને ગોવિંદ, દામોદર, માધવ આ પદનું ગાન કરવા લાગી. કોઈ દિવસ પ્રાતઃકાળે જ્યારે માતા યશોદા દહીં ભરેલ ભાંડમાં મથાનીને છોડીને ઉઠ્યા, ત્યાં જ તેમની દ્રષ્ટિ શૈયા પર બેઠેલા મનમોહન મુકુંદ પર પડી. ભગવાનને જોતા તે પ્રેમથી પાગલ થઈ ગઈ અને કહ્યું, મારો ગોવિંદ, મારો દામોદર, મારો માધવ. આવું કહીને જાત જાતના ગાન કરવા લાગી. ક્રીડા વિહાણી મુરારી બાળકોની સાથે રમે છે. હજુ સુધી ન સ્નાન કર્યું હોય કે ન ભોજન. તેથી પ્રેમમાં વિહ્વળ થયેલી માતા તેમને સ્નાન અને ભોજનના માટે પોકાર કરવા લાગી. અરે ઓ ગોવિંદ, ઓ દામોદર, ઓ માધવ, આવ પુત્ર, પાણી ઠંડુ થાય છે, જલ્દીથી તું નાહી લે અને કશું ખાઈ લે. નારદ આદિ ઋષિ હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રકારની પ્રાર્થના કરતા ઘરમાં સુખપૂર્વક સૂતેલા એ પુરાણ બાળકૃષ્ણની શરણમાં આવ્યા. તેથી તેમણે શ્રી અચ્યુતમાં તન્મયતા પ્રાપ્ત કરી લીધી. વેતજ્ઞ બ્રાહ્મણ પ્રાતઃકાળમાં ઉઠીને અને પોતાના નિત્ય નૈમિત્તિક કર્મોને પૂરા કરીને વેદપાઠના અંતમાં નિત્ય જ ગોવિંદ, દામોદર, માધવ આ મંજુલ નામોનું કીર્તન કરે છે. વૃંદાવનમાં શ્રી વૃષભાનુ કુમારીને વનવારીના વિયોગથી વિહ્વળ જોઈ ગોપગણ અને ગોપીઓ પોતાના કમળ નયનોથી નીર વહાવતી હા ગોવિંદ, હા દામોદર, હા માધવ આદિ કહીને પોકાર કરવા લાગી. પ્રાતઃકાળ થવાથી જ્યારે ગાયો વનમાં ચરવા ચલી ગઈ ત્યારે તેમની રક્ષાના માટે યશોદામાં શૈયા પર શયન કરતા બાળકૃષ્ણને મીઠી મીઠી થપડીઓથી જગાડતા બોલ્યા, બેટા ગોવિંદ, મુન્ના માધવ, લલ્લુ દામોદર, ઉઠ, જઈ ગાયોને ચરાવી આવ. માત્ર વાયુ, જળ અને પાંદડા ખાવાથી જેમના શરીર પવિત્ર થઈ ગયા છે, આવા પ્રવાલનના સમાન શોભાયમાન લાંબી લાંબી અને કેટલીક અરુણી રંગની જટાઓવાળા મુનિગણ પવિત્ર વૃક્ષોની છાયામાં બિરાજમાન થઈને નિરંતર ગોવિંદ, દામોદર, માધવ આ નામનું પઠન કરે છે. શ્રી વનમાળીના વિરહમાં વિહ્વળ બનેલી પ્રજાજ્ઞાઓ તેમના વિષયમાં વિવિધ પ્રકારની વાતો કરતા લોકલજાને ત્રીજાંજલિ આપી મોટા આદ્ર સ્વરથી ગોવિંદ, દામોદર, માધવ કહીને જોર જોરથી રડી પડી. ગોપી શ્રી રાધિકાજી એક દિવસ મણિઓના પિંજરામાં પાળેલા પોપટને વારંવાર આનંદક્રંદ, વ્રજચંદ, કૃષ્ણ, ગોવિંદ, દામોદર, માધવ આ નામોથી બોલે છે. કમળનયન શ્રી કૃષ્ણચંદ્રને કોઈ ગોપ બાળકની ચાટી વાછરડાની પૂંછડીના વાળથી બંધાતા જોઈ મૈયા પ્યારથી દાઢીને પકડીને કહેવા લાગી, મારો ગોવિંદ, મારો દામોદર, મારો માધવ. પ્રાતઃકાળ થયું. ગોવાળ બાળકોની મિત્ર મંડળી હાથોમાં લાકડી અને લાઠી લઈ ગાયોને ચરાવવા નીકળી ત્યારે તો પોતાના પ્યારા સખા અનંત આદિ પુરુષ શ્રી કૃષ્ણને ગોવિંદ, દામોદર, માધવ આદિ કહીને બોલાવા લાગ્યા. જે સમયે શ્રી કૃષ્ણચંદ્ર કાલ્ય નાગમર્દન કરવા માટે
કદમદ્રા વૃક્ષથી કૂદ્યા. તે સમયે ગોપાંગનાઓ અને ગોપગણો ત્યાં આવીને કહ્યું, હા ગોવિંદ, હા દામોદર, હા માધવ કહીને જોર જોરથી રડવા લાગ્યા. જે સમયે શ્રી કૃષ્ણચંદ્રે કંસના ધનુયજ્ઞ ઉત્સવમાં ભાગ થવા માટે અક્રૂરજીના સાથે મથુરામાં પ્રવેશ કર્યો, એ સમયે પૂરવાસીજન હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, તમારી જય હો, તમારી જય હો આવું કહેવા લાગ્યા. જ્યારે કંસના દૂત અક્રૂરજી વસુદેવ નંદન શ્રી કૃષ્ણ અને બલરામને વૃંદાવનથી દૂર લઈ ગયા, ત્યારે પોતાના ઘરમાં બેઠેલા યશોદાજી હા ગોવિંદ, હા દામોદર, હા માધવ કહીને રુદન કરવા લાગ્યા. યશોદાનંદન બાળક શ્રી કૃષ્ણને કાલ્યનાગ સાથેના યુદ્ધમાં કાલ્યનાગથી જકડાયેલા સાંભળીને ગોપબાળાઓ રસ્તોમાં આળોટતી હા ગોવિંદ, હા દામોદર, હા માધવ કહીને જોર જોરથી રુદન કરવા લાગી. અક્રૂરના રથ પર ચડીને મથુરા જતા શ્રી કૃષ્ણને જોઈ સમસ્ત ગોપબાળાઓ વિયોગના કારણે અધીર થઈને કહેવા લાગી, હા ગોવિંદ, હા દામોદર, હા માધવ, અમને છોડીને તમે ક્યાં જાઓ છો? શ્રી રાધિકાજી કૃષ્ણના અલગ થવાથી કમલવનમાં કુસુમશૈયા પર સૂઈને પોતાના વિકસિત કમળ જેવા લોચનોથી આંસુ વહાવતા હા ગોવિંદ, હા દામોદર, હા માધવ કહીને આક્રાંત કરવા લાગી. માતા પિતા આદિથી ઘેરાયેલી શ્રી રાધિકાજી ઘરમાં અંદર પ્રવેશ કરી વિલાપ કરવા લાગી કે હે વિશ્વનાથ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, તમે આવીને મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. રાત્રિનો સમય હતો. કોઈ ગોપીને ભ્રમ થઈ ગયો કે વૃંદાવન વિહારી આ સમયે વનમાં વિરાજમાન છે. બસ પછી શું હતું? ઝડપથી તેની તરફ ચાલી ગઈ, પરંતુ જ્યારે નિર્જન વનમાં વનમાળીને ન જોયા તો ડરથી કાપતી હા ગોવિંદ, હા દામોદર, હા માધવ કહેવા લાગી. વનમાં ન જાય, પોતાના ઘરમાં જ સુખથી શૈયા પર શયન કરતા લોકો હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, આ વિષ્ણુ ભગવાનના પવિત્ર નામોની નિરંતર રટણ કરે છે, તે નિશ્ચય જ ભગવાનની તન્મયતા પ્રાપ્ત કરી લે છે. કમળલોચના રાધાને શ્રી ગોવિંદની વિરહ વ્યથાથી પીડિત જોઈ સખી પોતાના પ્રફુલ્લિત કમળ સદૃશ નયનોથી નીર વહાવતી હે ગોવિંદ, હે દામોદર, હે માધવ કહીને રુદન કરે છે. હે રસોને ચાખનારી જીભ, તને મીઠી ચીજ ઘણી ભાવે છે. તેથી હું તારા હિતની એક સરસ અને એક સુંદર વાત તને બતાવું છું કે તું નિરંતર હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ મંજુલ નામોની આવૃત્તિ તું કર્યા કર. નિરંતર આ નામો તું જપ્યા કર. વેદ વેતા વિધાન ગોવિંદ, દામોદર, માધવ આ નામ જ લોકોની મોટામાં મોટી વિકટ વ્યાધિને વિચ્છેદ કરનારા વેદ અને સંસારના આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણ તાપને નાશ માટે ઉત્તમ બીજ બતાવે છે. પોતાના પિતા દશરથની આજ્ઞાથી ભાઈ લક્ષ્મણ અને જનકનંદની સીતાની સાથે શ્રી રામચંદ્રજી વિકટ વનમાં ચાલ્યા ગયા. ત્યારે તેમની માતા શ્રી કૌશલ્યાજી હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે રામ, હે રઘુનંદન, હે રાઘવ આવું કહીને જોરથી વિલાપ કરવા લાગ્યા. જ્યારે રાક્ષસરાજ રાવણ પંચકુટીમાં જાનકીને એકલી જોઈ તેમને હરીને લઈ જવા લાગ્યો, ત્યારે શ્રી રામચંદ્રજીના સિવાય જેમના બીજા કોઈ સ્વામી નથી એવા સીતાજી હા ગોવિંદ, હા દામોદર, હા માધવ, હે રાઘવ, હે રઘુનંદન, હે રામ કહીને જોરથી રુદન કરવા લાગી. રથમાં બેસાડીને લઈ જતા રાવણની સાથે રામ વિયોગની સીતા હૃદયમાં પોતાના સ્વામી શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરતી હા ગોવિંદ, હા દામોદર, હા માધવ, હે રામ, હે રઘુનંદન, હે રાઘવ મારી રક્ષા કરો આ પ્રકારે રોતા જવા લાગી. જ્યારે રાવણની સાથે સીતાજી સમુદ્રના મધ્યમાં પહોંચ્યા ત્યારે આમ કહીને જોર જોરથી રુદન કરવા લાગી કે હે વિષ્ણુ, હે રઘુકુલપતિ, હે દેવતાઓને સુખ અને અસુરોને દુઃખ દેનાર, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે રામ, હે રઘુનંદન, હે રાઘવ પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થાઓ.
પાણી પીતા સમયે જળની અંદરથી જ્યારે મગરે હાથીનો પગ પકડી લીધો અને તેમના સમસ્ત દુઃખી બંધુઓથી સાથ છૂટી ગયો, ત્યારે તે ગજરાજ અધીર થઈને અનન્ય ભાવથી નિરંતર હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આવું કહેવા લાગ્યો. પોતાના પુરોહિત શંખમુનિની સાથે રાજા હંસધ્વજે પોતાના પુત્ર સુનધ્વાને તપેલ તેલની કડાઈમાં કૂદતા અને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ ભગવાનના પરમ પાવન નામના જાપ કરતા જોયા. એક દિવસ દ્રૌપદીના ભોજન લીધા પછી અસમયે દુર્વાસા મુનિએ શિષ્યો સહિત જઈને ભોજન માગ્યું. ત્યારે વનવાસીની દ્રૌપદીએ ભોજન આપવાનું સ્વીકાર કર્યું અને પોતાના અંતઃકરણમાં સ્થિત શ્રી શ્યામ સુંદરને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ કહીને બોલાવવા લાગ્યા. યોગી પણ જેમને ઠીક ઠીક જાણી શકતા નથી, જે બધા પ્રકારની ચિંતાઓને હરનાર અને મનવાંછિત વસ્તુઓને આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે તથા જેમના શરીરનો વર્ણ કસ્તુરી સમાન લીલો છે, એમણે સદા ગોવિંદ, દામોદર, માધવ આ નામોનું સ્મરણ કરવું જોઈએ. જે મોહરૂપી અંધકારથી વ્યાપ્ત અને વિષયોની જ્વાળાઓથી સંતપ્ત છે, આવા અદાહ સંસારરૂપી કૂવામાં હું પડેલો છું. હે મારા મધુસૂદન, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ મને તમારા હાથનો સહારો આપો. હે જીવા, તું તારી જોડે એક ભિક્ષા માગું છું, તે મને આપ. તે કે જ્યારે દંડપાણી યમરાજ શરીરનો અંત કરવા આવે તો ખૂબ પ્રેમથી ગદગદ સ્વરમાં તું ગોવિંદ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ મંજુળ નામોનું ઉચ્ચારણ કરતી રહેજે. હે જીવા, હે રસજ્ઞ સંસારરૂપી બંધનને કાપવા માટે તું સર્વદા હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ નામરૂપી મંત્રનો જપ કાર્ય કર, જે સુલભ અને સુંદર છે અને જે વ્યાસ, વશિષ્ઠ આદિ ઋષિઓ પણ જપે છે. હે જીવા, તું નિરંતર ગોપાલ, બંસીધર, રૂપસિંધુ, લોકેશ, નારાયણ, દીનબંધુ, ગોવિંદ, દામોદર, માધવ આ નામોનું ઉચ્ચ સ્વરથી કીર્તન કર્યા કર. હે જીવા, તું સદા શ્રી કૃષ્ણચંદ્રના ગોવિંદ, દામોદર, માધવ આ મનોહર મંજુલ નામોનું જે ભક્તોના સમસ્ત સંકટોની નિવૃત્તિ કરનાર છે તે તું ભજતી રહે. હે જીવા, ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ રથાગપાણી, ગોવિંદ, દામોદર, માધવ આ નામોને તું સદા જપતી રહે. સુખના અંતમાં જ એ જ સાર છે, દુઃખના અંતમાં આ જ ગાન ગાવા યોગ્ય છે અને શરીરનો અંત હોવાના સમયે પણ મંત્ર જપવા યોગ્ય છે. કયો? એ જ મંત્ર કે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. દુશાસનના દુર્વાક્ય વચનોનો સ્વીકાર કરી મૃગની જેમ ભયભીત થયેલી દ્રૌપદી સભામાં પ્રવેશ કરી મનમાં ને મનમાં ગોવિંદ, દામોદર, માધવ આ પ્રકારે ભગવાનનું સ્મરણ કરવા લાગી. હે જીવા, તું સુકૃષ્ણ, રાધા રમણ, વ્રજરાજ, ગોપાલ, ગોવર્ધનનાથ, વિષ્ણુ, ગોવિંદ, દામોદર, માધવ આ નામોનું હંમેશા નિરંતર પાન કરતી રહે. હે જીવા, તું શ્રીનાથ, વિશ્વેશ્વર, વિષ્ણુમૂર્તિ, શ્રી દેવકીનંદન, અસુરનિકંદર, ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું નિરંતર રસપાન કરતી રહે. હે જીવા, તું ગોપીપતિ, કંસાર્યો, કુમુદ, લક્ષ્મીપતિ, કેશવ, વાસુદેવ, ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું નિરંતર તું પાન કરતી રહે. જે વ્રજરાજ વ્રજાંગનાઓને આનંદિત કરનાર છે, જેમણે ગાયોને ચરાવવા માટે વનમાં પ્રવેશ કર્યો છે. હે જીવા, તું એ જ મુરારીના ગોવિંદ, દામોદર, માધવ આ નામામૃતનો નિરંતર પાઠ કરતી રહે. હે જીવા, તું પ્રાણેશ, વિશ્વંભર, કેટેમ્બર, વૈકુંઠ નારાયણ, ચક્રપાણી, ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું નિરંતર પાન કરતી રહે. હે હરે, હે મુરારે, હે મધુસૂદન, હે પુરાણ પુરુષોત્તમ, હે રાવણના શત્રુ, હે સીતાપતિ શ્રીરામ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ નામ અમૃતનો હે જીવા તું નિરંતર પાન કરતી રહે. હે જીવા, શ્રી રઘુકુળનાથ,
ગિરધર, કમલનયન, ગાય, ગોપ અને ગોપીઓને સુખ આપવામાં કુશળ શ્રી ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું નિરંતર તું પાન કરતી રહે. જેમણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે સુંદર ગોવાળનું રૂપ ધારણ કર્યું અને આનંદમયી લીલા કરવાના નિમિત્તે શેષજીને પોતાના નાના ભાઈ બનાવ્યા. એ નટનાગરના ગોવિંદ, દામોદર, માધવ એ નામ અમૃતનું જીવા તું નિરંતર પાન કરતી રહે. જે પૂતના, બકાસુર, અઘાસુર, ઘેનકાસુર આદિ રાક્ષસોનો શત્રુ છે તથા કેશી અને તૃણાવૃતને પછાડનાર છે, તો હે જીવા એ અસુરારી મુરારીના ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું નિરંતર તું પાન કરતી રહે. હે જાનકી જીવન ભગવાન રામ, હે દૈત્યદલન ભરતગાજ, હે ઈશ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ નામ અમૃતનું હે જીવા તું નિરંતર પાન કરતી રહે. હે અહલ્યાની બાધા હરનાર દયામય નૃસિંહ, નારાયણ, અનંત, હરે ગોવિંદ, દામોદર, માધવ આ નામામૃતનું હે જીવા તું નિરંતર પાન કરતી રહે. હે જીવા જેને લીલાથી જ મનુષ્ય જેવી આકૃતિ બનાવીને રામરૂપ પ્રગટ કર્યું છે અને પોતાના પ્રબળ પરાક્રમથી બધા ભૂપોને દાસ બનાવી દીધા છે, તું એ નીલાંબુજ શ્યામ સુંદર શ્રી રામના ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું નિરંતર તું પાન કરતી રહે. હે જીવા તું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય, વાસુદેવ તથા ગોવિંદ, દામોદર, માધવ આ નામામૃતનું નિરંતર પ્રેમપૂર્વક તું પાન કરતી રહે. અહો મનુષ્યની વિશે લોલુપતા કેવી આશ્ચર્યજનક છે. કોઈ તો બોલવામાં સમર્થ હોવા છતાં પણ ભગવાનનું નામનું ઉચ્ચારણ કરતા નથી. પરંતુ હે જીવા હું તને કહું છું કે તું ગોવિંદ, દામોદર, માધવ આ નામ અમૃતનું જ નિરંતર પ્રેમપૂર્વક પાન કરતી રહે. ઇતિ શ્રી બિલ્વ મંગલાચાર્ય વિચરત ગોવિંદ દામોદર સ્તોત્રમ સમર્પણો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.